ભાવનગર જિલ્લાના વર્તેજ ગામે બપોરના સમયે બે અલગ અલગ જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાતા પથ્થરમાર અને વાહનોની તોડફોડ થઈ હતી। આ ઘટનામાં 3 વ્યક્તિઓને નાની મોટી ઈજા સાથે સારવાર માટે ભાવનગર સિટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વર્તેજ ગામમાં જંપાભરી શાંતિનો માહોલ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ભાવનગરના વર્તેજમાં સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર વર્તેજ ગામ રહેતી એક મહિલા હુસેનની ચોકમાં આવેલા અમન પ્રોવિઝન સ્ટોર નામની કરિયાણાની દુકાને ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે ગઈ હતી। એ દરમિયાન દુકાનદાર દ્વારા મહિલાના પોતાના મોબાઈલમાં ફોટા પાડી રહ્યા હોવાનું મહિલાને લાગતા વાત મહિલાના ઘરે જઈને તેના પરિવારને વાત કરતા પરિવાર દુકાનદારને ઠપકો આપવા માટે ગયો હતો। એ દરમિયાન બોલાચાલી બાદ આ મામલો વણસતા બંને જૂથના ટોળા સામે આવી જતા પથ્થરમારો સર્જાયો હતો અને પથ્થરમારામાં પહોળાઈ 2 થી 3 સ્કૂટર બાઇકને ભારે નુકસાન પહોંચાડ્યું હતું। સામસામે થયેલા પથ્થરમારામાં 3 વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે તત્કાળ ભાવનગર સિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ બનાવની જાણ વર્તેજ પોલીસ તથા ભાવનગર પોલીસ કંટ્રોલ રૂમને એસપી નિતેશ પંડ્યા, સિટેશ ડીવાય, એસપી આર સિંગલ, વર્તેજ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને એલસીબી એસઓજી સહિત પોલીસનો મોટો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ટોળાઓને વિખેરી નાખી બંને જૂથોને શાંતિની અપીલ કરી હતી। આસુબેન કઈ જગ્યા રહ્યો શું બનાવજો? વર્તેજ ગાંધીવાડા ચોકમાં શું બનાવજો બેન? ઈ આવ્યા ને 5 જણા તો લૂંટપાટ કરવા મીડા બધી અને ઉધાર ગયો તમને તે ઉધાર નો ના પાડી ભાઈ રોકડે દે તા 5 જણા સોટી પેડા વાહે ત્યાં પકડી રાખ્યો અને 3 જણા મારા 2 જણા પટી અને લોહી લોહાણ કરી દીધું 2 ફાંકી તોય ઊભો કરીને માર્યો। કેટલા જણાને વાગ્યો અત્યારે? અત્યારે 2 બાપ દીકરાને। શું નામ છે વાગ્યો એનું? અલ્તાફ। બીજું? અમન। કેટલા જણા હતા ઈ 5-6 જણા હતા। શું હથિયાર હતું ભાઈ પાસે? કઈ હથિયારનો હાથ હતા અને એકના હાથમાં હતું, એકના હાથમાં લાકડી હતી। કોઈ જૂની અદાવત કરી? જેવું હતું કાકા। કોઈ જૂની અદાવત? જૂની અદાવત કાંઈ નહીં ભાઈ, આ તો અમારા આપ જગ્યાએ અમારા દાદાની દુકાન છે। બાંધવાનું કારણ બેન? બાંધવાનું કારણ ઉધાર ન દો ને તો ઓર ના પાડી તો એને કાટલો થોપી અને અંદર ઘરી ગયા 5 જણા અને કે અમને ઠેલા ભરી ગયો કે ઉધાર અમારે એમ ઓલા પણ જોતા જ તો કે ઉધાર નહીં ભાઈ રોકડે લ્યો તો કે નહીં ઉધાર તો ન લીધો એટલે મારી 5 જણાએ વાયા પકડી રાખ્યો, 5 જણાએ માર્યો અને એના છોકરાની મારા વાળ તોડી નાખ્યા। આમ જો આ બધા મારા વાળ તોડી તો બોરી આવી પડી। આ વિશે પોલીસ ફરિયાદ કરી બેન? નહીં નથી કરી અમે। અત્યારે કરવાની જોઈએ ને, ફરિયાદ તો કરવી પડે ને, બીજી વારમાં છોકરાને મારી દીધા જાય। વર્તેજ પોલીસ સ્ટેશનમાં આજે 1 વાગે અમન પ્રોવિઝન સ્ટોર જે છે ત્યાં એક મહિલા જે આવ્યા અને તેની સાથે આ અમન પ્રોવિઝનમાં જે બી માણસ હતા તેની સાથે બોલાચાલી થઈ। બાદમાં આ બેન જે છે તેના ઘરે જઈ અને આ બાબતની વાત તેઓના કુટુંબીજનોને કરતા એ લોકો આવી અને અહીંયા એક ઝઘડો થયો। તેમાં 3-4 માણસો હતા। બાદમાં આ જે ચોક જે છે તેની પાસેના વિસ્તારમાં બી જે છે મુસ્લિમ સમાજનો જે બીજો અઘટિત પ્રસંગ હતો જેને હિસાબે પબ્લિક ત્યાં ઘણા જમા હતી। તેઓએ આ જોતા અહીંયા ટોળા થઈ ગયેલા અને આ બાબત ટોળા થઈ ગયેલા એ બાબતની વાત જે પોલીસને જાણવા મળતા વર્તેજ પોલીસ સ્ટેશનના અધિકારી શ્રી તથા પોલીસ તેમજ આજે બંદોબસ્ત હોય એલસીબી અને એસઓજી બી અહીંયા હાજર હતી તો તે બી અહીંયા પહોંચી ગઈ અને આ લોકોને જે છે ટોળાઓને સમજાવટથી દૂર કરવામાં આવેલા છે। આ વિસ્તારમાં જે બી બનાવ બન્યો છે તે અનુસંધાને જે ફરિયાદ લેવાનું કામકાજ વર્તેજ પોલીસ સ્ટેશનમાં હાલમાં ચાલુ છે। આ અનુસંધાને અહીંયા શાંતિ સમિતિની મિટિંગ બી આયોજન કરવામાં આવનાર છે અને બીજો કોઈ બી બનાવ ન બને તે માટે અહીંયા પોલીસને જે છે પોઈન્ટ આપી અને તૈનાત કરવામાં આવેલા છે। આ મામલામાં જે છે 3 વ્યક્તિઓને ઈજા થયેલાનું સર્ટીમાંથી જાણવા મળેલ છે। જે મહિલા જે છે ત્યાં જે પ્રોવિઝન સ્ટોરમાં લેવા માટે ગયા અને એને માલુમ થયું કે ભાઈ આ જે છે કોઈ ફોટો બી કોઈ ખેંચે છે। એ ટાઈમે એની સાથે એક બોલાચાલી થઈ કે ભાઈ તમે આ રીતે કેમ વ્યવહાર કરો છો। એ બોલાચાલીને હિસાબે તેના ઘરે જઈ અને પરિવારને આ બાબતથી વાત કરી અને તે લોકો અહીંયા ઠપકો આપવા માટે આવ્યા
અને આ જે ઉશ્કેરાટનું જે કારણ જે છે આ રીતનું બન્યું છે. અહીંયા કોઈ હિન્દુ મુસ્લિમનો કોઈ મોટો બનાવ બનેલ નથી, પણ જે સાઈડમાં જે પ્રસંગ હતો તે પ્રસંગમાં ઘણા વ્યક્તિઓ બેસણામાં ને હતા, એ લોકો જોવા માટે આવેલા અને આ રીતની ભીડ જમા થઈ ગયેલી. પણ હકીકતમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ ટોટલી અંડર કંટ્રોલ છે અને અહીંયા બીજો નો બનાવ બને તે સાવચેતી માટે પોલીસ તૈનાત કરવામાં આવેલા છે. વાહનો જે છે એમાં જે પ્રસંગમાં જે બી એ એરિયામાંથી નીકળતા હોય અને જે છે દૂર જાઓ એ પોઈન્ટ ઓફ વ્યૂ જે વાહનને લાગી ગયેલું છે, પથરો લાગી ગયેલો છે, પણ કોઈ લો એન્ડ ઓર્ડરની સ્થિતિ ગંભીર કે એવી છે નહીં, સામાન્ય છે. થેન્ક યુ. આ ઘટના સમયે મુસ્લિમ સમાજમાં બેસણાનો પ્રસંગ હોય, જેમાં મોટી સંખ્યામાં લઘુમતીઓ આવ્યા હોય. આ લોકો પણ આ સ્થળે પહોંચતા ટોળાના હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને સામસામે પથ્થરમારો કર્યો હતો, પરંતુ સમયસર પોલીસ આવી જતા પોલીસ મામલો શાંત પાડવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. બંને કોમના લોકોને શાંતિ જાળવવા અને ભાઈચારો અકબંધ રાખવા અનુગ્રહ કર્યો હતો. આ ઉપરાંત પોલીસ દ્વારા બંને કોમના લોકોને સાથે રાખી શાંતિ સમિતિ બેઠકનું આયોજન પણ કર્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. હાલમાં અંજપા ભરી શાંતિ વર્તે જ ગામ પોલીસ છાવણીમાં તબદીલ થઈ ગયું છે. સમગ્ર સ્થિતિ કંટ્રોલમાં છે અને પોલીસ દ્વારા સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને બંને પક્ષો દ્વારા એકાબીજા વિરુદ્ધ વર્તેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. ફિરોઝ મલેક, ભાવનગર.